ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमस्ते शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते शब्दस्पर्शादयो विद्याः वैचित्र्याचागरे पृथक् वैचित्र्याचागरे पृथक् चित्र्याचागरे पृथक् ततो विभक्ता तत्संवित् एकरूप्यान्न विद्यते यतो स्वप्नित्य विद्यन्तु ततो स्वप्नेत्र विद्यन्तु न स्थिरं जागरे स्थिरम् तद्वेदोक्तस्तयो संवित् एकरूपान विद्यते મને સંભળાયું કે સંવિદ દાખો નથી સંવિદ એક દ કર તો અ પછી નીકળે એનીવે ધ્યાનમાં રાખજો જ્યારે બોલાય છે ત્યારે તમે પણ એક સાંભળો અને બોલો તો સારું. હા, જો આપણે ગઈકાલે જોતા હતા એ પ્રમાણે વિદ્યારાયણ સ્વામીએ પહેલાં પોતાના ગુરુને નમસ્કાર કરીને આપણે પરિચય આપ્યો કે ગુરુજી મારા તો એક જ સ્વભાવ છે અને એ છે મગર ને ગળવાનો. કયો મગર છે? કે મહામોહવી આસમ, જે અજ્ઞાન પણ અનાદિકાળનું અને એને એના જેટલા કાર્યો છે એને પ્રસિદ્ધ કરવા એટલે કે એને દૂર કરવા, એને બાધિત કરવા એ જ ગુરુ મહારાજનું કામ છે. અને એ ગુરુની કૃપા
સેવા થાય તો આપણે આ જ્ઞાન સરળતાથી થઈ શકે. પણ એના માટે આપણે શું કરવું પડે? સેવા. ગુરુ પાદાંબુ ગંધ સેવા, એની સેવા કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય. પણ સેવા ધર્મ સરળ નથી. તુલસીદાસજી મહારાજ રામાયણમાં વારંવાર કહે છે કે સેવા ધર્મથી કઠિન છે. અને આપણને ભરતજીના ચરિત્રમાં દેખાય. કારણ કે સેવા કરવી સરળ તો છે જ નહીં. સામાન્ય રીતે ઘરના કોઈના કુટુંબની પણ સેવા કરવી હોય તો એ સરળ નથી. કારણ કે પેલા કંઈક મને આપણે કંઈક પાણી આપજે, અડધી કલાક પછી પાણી આપે છે, તે સેવા ન કહેવાય. અને સેવા કરનારે બહુ બધું ધ્યાન રાખવું પડે. આ સેવાની વાત કરીએ ત્યારે લોકો પીરસતા હોય. આપણે આશ્રમમાં જ્યારે પ્રસંગ થાય ત્યારે પોતે એટલું ખાતા હોય, પોતે ઓછું ખાય એટલે બીજા બધા ઓછું જ ખાય. અને તને 2 ચમચીથી ચાલતું હોય તો ચાલે, બીજાને 1 રોટલી, તમે 1 રોટલીથી કામ બતાવતા હોય એ બધાને 1 રોટલી ન જોઈએ. વિચાર કરવો પડે કે મને જોઈએ બીજાને એટલું ઓછું આપવું. એટલે સ્વામીની જે બહુ ધ્યાન રાખે છે હમણાંથી કે ભાઈ તમે બીજા માણસ તમે જમવા બોલાવો અને પીરસતી વખતે તમે ધ્યાન ન રાખો, તમે ઓછું આપો. તમે ઓછું ખાઓ છો પણ બધાને ઓછું આપવાની જરૂર નથી. એને આપો, સંકોચ વગર આપો, એને સંકોચ ન થવો જોઈએ. આ સેવાનો ધર્મ છે. એટલે સેવા ધર્મ બહુ જ કઠિન છે. આ તો એક વ્યવહારિક શબ્દના કીધું. અહીંયા જે વાત કરે છે ગુરુની સેવા, જેમાં ભરતજી મહારાજનું જીવન ચરિત્ર આપણને જોવા મળે. એ ભરતજીએ નક્કી કર્યું, ખબર પડી કે મારા કારણે રામજી વનમાં ગયા તો હું તો કંઈ રાજ્ય પર બેસીશ નહીં. એટલે આપણે બધા રાજ્યાભિષેકનો બધો સામાન જળ સાથે બધા દાદા નદીનું જળ લીધું અને ગયા. પણ ત્યાં જઈને મને બહુ મુશ્કેલી એ પડી કે એમને મુશ્કેલી એ પડી કે હું કેવી રીતે કહું. કારણ કે હું તો મારા પ્રભુનો, રામજીનો સેવક છું. ભલે નાનો ભાઈ છું પણ તો સેવક જ માનતા હતા. અને સેવક કેવું કહેવાય? પોતાના સ્વામીને તમે આમ કરો કે આમ કરો. અને બહુ જ મુશ્કેલી પડી કે હું કેવી રીતે કહું કે તમે બસ તમે રાજ્યાભિષેકનો સ્વીકાર કરો. એ હું કેવી રીતે કહી શકું? કારણ કે હું તો એમનો સેવક છું. અને સેવક છે એ ક્યારે સ્વામીને એમનો કે તમે આમ કરો, આમ કરો, તમે આમ કરો. કારણ કે સેવકને તો બસ એક જ છે કે પોતાનું સંપૂર્ણ વ્યક્તિત્વ, સેવા કરનારે પોતાનું સંપૂર્ણ વ્યક્તિત્વ ગુરુજીના ચરણે, તો સેવ્ય જે છે જે ભરતજી પોતાનું વ્યક્તિત્વ એમના પર જોયું કે ના ભગવાન કહેશે એમ કહેશે. મને ઈચ્છા તો છે પણ મારાથી કેમ કહેવાય કે તમે રાજ્યાભિષેકમાં, તમે અયોધ્યા આવો વગેરે. અને એટલે પછી ભગવાને નક્કી કર્યું કે ભલે જા ભરત 14 વર્ષ સુધી તું મારા બધી રાજ્ય કરજે, મારા બધી રાજ્ય કરજે. એમાં તો પાદુકા આપી. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા કહે છે કે ગુરુના ચરણની સેવા કરવાથી આપણે જોયું કાયિક, વાચિક, માનસ, એનાથી અંતઃકરણ નિર્મળ થાય છે. અને એ નિર્મળ અંતઃકરણમાં જ્યારે તત્વનો વિવેક કરવામાં આવે તો એ સરળતાથી સમજાઈ શકે. એના માટે કહે છે વિધિયતે. એના માટે તમને એની વાત કરીશું. અને પછી એ તત્વ વિવેક એટલે કે કેવી રીતે આપણા જીવનના અનુભવને વિવેક કરવું. આપણા જીવનના અનુભવ પરથી જ વિવેક શીખવાડ. કેટલું સરળ કે બીજે જવાની વાત જ નથી. તો આપણે જોયું 3 શ્લોક વાંચી ચૂક્યા છીએ. તો 3જા શ્લોકમાં કીધું કે શબ્દ સ્પર્શાદયો વિદ્યા. આ જગતના બધા પદાર્થમાં 5 જ્ઞાનેન્દ્રિયોના વિશે કીધું ને, એ કેવા છે? વિદ્યા, જેને જાણી શકાય છે. બરોબર છે? પણ એ કેવા છે? વૈચિત્ર્ય જાગરે પૃથક. પણ એ બધા જુદા જુદા છે. એમાં બધામાં ભેદ છે. અને એના માટે અહીંયા આપણે જે ટીકા ચોપડી છે તમારી, એમાં બહુ સુંદર બતાવે છે કે જેમ કે એક જ પુષ્પ છે, પુષ્પ એક છે અને પવનનો ઝાપટો આવ્યો એટલે અવાજ આવ્યો, પુષ્પમાં અવાજ આવે, પાંદડાનો અવાજ આવ્યો. પણ અહીંયા પુષ્પ, જ્યાદા બધા પુષ્પ એક વૃક્ષ ઉપર, ત્યાં જેમ મોગરાના ફૂલ
સિઝન છે, ખૂબ બધા આવ્યા. મોગરાના ફૂલના એકદમ કંઈક પવનનું ઝાડ કરી ગયું, કંઈક થયું અને અવાજ આવ્યો. પછી એની સાથે સુગંધ પણ આવી, અવાજ આવ્યો, સુગંધ પણ આવી. પછી એનું રૂપ પણ દેખાયું, સફેદ કલરના મજાના ફૂલ છે, એની ગંધ પણ આવી. અને પોતાનો એક રસ પણ છે, જેના લીધે ભમરા તમે જુઓ ત્યાં જતા હોય. એટલે શુદ્ધ અવાજ આવ્યો, એની સુગંધ આવી, એનો રસ છે, એનો રૂપ છે અને સ્પર્શ પણ છે, કોમળતા. આ બધું છે. શું છે? એનું રૂપ છે, રસ છે, એની ગંધ છે, હા, એની સ્પર્શ, કોમળતા છે, બધું છે. પણ બધા વચ્ચે છે કોણ? પુષ્પ તો એક જ છે, પુષ્પ એક છે, પણ એની આ બધી જે અનુભવ છે એ જુદા જુદા છે. જેમ બીજી વાત કરીએ, જેમ કે લોટો હોય, પછી મોટો ઘડો હોય, કુંચો હોય, બધા જુદા જુદા છે. પણ એની અંદર એનો જે અવકાશ છે, જેમ કે આ રૂમનો અવકાશ જુદો છે, ઘડાનો અવકાશ જુદો છે. આપણે એટલું જ રાખો ને, આ ઘડાનો અવકાશ ને રૂમનો અવકાશ, પણ ખરેખર તો આકાશ તો એક જ છે. એ રીતે આ બધામાં જે બધા વેદ્ય છે, એ જે જણાય છે, એ જણાય છે એટલે જેનું જ્ઞાન થાય છે, તે એ જ્ઞાનને અહીંયા સંબિત શબ્દ વાપર્યો, ચૈતન્ય વાપર્યો. એ કેવી છે? એકમ. તદ વિભક્તા, બધા જુદા જુદા છે, પણ તદ સંવિદ, આ બધામાં જે જ્ઞાન છે, જ્ઞાન એટલે વૃત્તિ જ્ઞાન નહીં, પણ જે ચૈતન્ય, જે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, શુદ્ધ શબ્દ વાપરે છે. અશુદ્ધ એટલા માટે કે વિષય સાથેનું છે માટે, એટલે કે અશુદ્ધ શુદ્ધ જે સામાન્ય રીતે કહીએ છીએ એ રીતે નહીં, પણ જે ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ છે એ છે એકા. એમાં કોઈ ભેદ છે નહીં. જે પુષ્પમાં ભેદ નથી, પુષ્પનું સુગંધ વગેરેમાં ભેદ છે, પણ આમાં ભેદ નથી. એવી જ રીતે જો આ નિયમ લાગુ પડે છે તો ચોથા શ્લોકમાં બતાવ્યું કે તો પછી સ્વપ્નમાં પણ આ જ છે. ખાલી ભેદ એટલો છે કે સ્વપ્નના પદાર્થો અસ્થિર છે, જાગ્રતના સ્થિર છે. પણ એ બધામાં તદભેદો કાલ વિસ્તારથી જોયું છે, એટલા માટે આપણે જોયું કે તદભેદ તે બંનેમાં વિષયોમાં ભેદ છે, પણ એની અંદર જે જ્ઞાન છે, કારણ કે જાગ્રતમાં પણ વિષયનું જ્ઞાન થાય છે. સ્વપ્ન શું છે કે મારા વાસના શબ્દ આપણે ઘણી વખત વાપરતા હોઈએ છીએ, પણ આપણે વાત કરી કે સ્વામીજી મહારાજને સંસ્કાર વાસના કહીએ ને તો એ વાસનાગ્રસ્ત છે એવું કહી દઈએ. એ વ્યક્તિને કદાચ નીચા પાડીએ, પણ એને બદલે વાસના નહીં પણ સંસ્કાર, જાગૃત અવસ્થાના સંસ્કાર પ્રમાણે સ્વપ્ન અવસ્થા આવે છે, સ્વપ્ન જોઈએ છે, બરાબર. પણ એ સ્વપ્નમાં જે પદાર્થનો અનુભવ થાય છે સ્થિર નથી. હું પોતે જ અનુભવ કરું છું, બીજા બધા કરી શકતા નથી, પણ છતાં એ જ્ઞાન સ્વરૂપ તો છે, એનું જ્ઞાન તો થાય છે. પણ એ જ્ઞાન એટલે વૃત્તિ જ્ઞાન નહીં, પણ જે જ્ઞાન જેના લીધે આ બધાનું જ્ઞાન થાય છે તે. અને એટલા માટે આપણે ગઈકાલે પણ જોયું હતું કે કોઈ પણ પુષ્પ છે, આ ઘડો છે, આ ઘડાનું જ્ઞાન ક્યાં થાય? આંખ એની પાછળ હોય તો. પણ એટલે આંખ પૂરતી નથી, જો મનનો પાછળ હોય તો અત્યારે બતાવી રહ્યા હોય અને કદાચ કંઈક વસ્તુ ઘરની યાદ આવી અને મને ત્યાં પહોંચી ગયું, તો તમને અહીંયા સામે ઘડો છે જેને બતાવી રહ્યા છીએ, છતાં પણ એનું નોંધ લેવાય નહીં, કારણ કે મન નહોતું. પણ મનને પણ ઉજાડે છે કોણ? તો કે ચૈતન્ય. એ કોણ ઉજાડે છે? ચૈતન્ય. એટલે એ કેવું છે? ચૈતન્ય અથવા તો જ્ઞાન સંબિત. અહીંયા સંબિત શબ્દ કરે છે, એ કેવું છે? એક જ. એ સંબિત જ બધાને ઉજાડે છે. હવે આપણે વાત કરીએ, આપણે સ્વપ્નમાં પણ એ જ જ્ઞાન છે, સંબિત એક છે, પણ બંને સંબિત કેવી છે? એક જ. કેવી? હવે સુસુપ્તિનો આપણે બાકી છે જોવાનું 5મા શ્લોકમાં. 5મા શ્લોક. સુસુપ્તિ તસ્ય સૌસુપ્ત તમો બોધો ભવે સ્મૃતિ સાચ અવબુદ્ધ વિષયા અવબુદ્ધમ તત્તદાત્મઃ. હવે સમજાવે છે કે જે જાગ્રત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં સંબિત એક છે, એવી રીતે સુસુપ્તોથી તસ્ય સૌસુપ્તમ
જે સૂઈ ગયો છે અને સૂઈ ગયા પછી જ્યારે ઉઠે છે ત્યારે શું કહે છે? તમો બોધો ભવે સ્મૃતિ. ત્યારે ને સ્મૃતિ એટલે કે સ્મૃતિ કોને કહે? આપણે ત્યારે ગયા હતા ખબર છે તો નર્મદા પરિક્રમા કરવા. હા બેનને કહું હા એટલે શું છે સ્મૃતિ? એ સ્મૃતિ ક્યારે થાય કે બંને અનુભવી છે માટે. સ્મૃતિ એટલે જે અનુભવ કર્યો હોય એની જ આપણે યાદ આવે. સ્મૃતિ એટલે યાદ. બરાબર. એની વ્યક્તિ સૂઈને ઉઠે છે ત્યારે કહે છે કે મને આ બહુ સરસ ઊંઘ આવી ગઈ પણ મને ખબર ન પડી, આટલું મોટું થઈ ગયું. બરાબર. એ બધું ક્યારે કહે છે કે જાગ્ય છે ત્યારે. સુસુપ્ત ઉત્થિતસ્ય, જ્યારે ઊંઘમાંથી ઉઠે છે ત્યારે સુસુપ્ત જે સુતેલ વ્યક્તિ છે તે જ કહે છે કે મને કંઈ ખબર પડી નહીં. એટલે એની સ્મૃતિ છે. એ સ્મૃતિ ક્યારે થાય કે જ્યારે અનુભવ કર્યો હોય ત્યારે. એટલે એને કંઈક અનુભવ તો કર્યો જ છે. કારણ કે સ્વપ્ન અવસ્થામાં મન, જો જાગ્રતમાં મન પૂર્ણ જાગ્રત છે, સ્વપ્નમાં અર્ધ જાગ્રત છે, પણ સુસુપ્તિમાં મન તો સૂઈ જ ગયું છે. પણ એટલે અનુપ છતાં પણ એ વ્યક્તિ એમ કહે છે કે મને આજે બહુ સુંદર ઊંઘ આવી, મને કંઈ ખબર પડી નહીં, મને કંઈ ખબર ન પડી. એટલે અજ્ઞાન. પણ એ અજ્ઞાનનું પણ સ્મૃતિ કહી શકે છે ને, એટલે અનુભવ તો કરનાર છે જ. ભલે મન નથી પણ કંઈક ચૈતન્ય છે, જે ચૈતન્યથી એનું જ્ઞાન છે. ચૈતન્ય કોઈ જ્ઞાન સ્વરૂપ અથવા તો સંબિત, આપણે ચૈતન્ય સંબિત છે, જેના લીધે એમ કહે છે કે મને કંઈ ખબર પડી નહીં. એટલે સંબિત છે એટલે કે છે સા ચ અબુદ્ધ વિષયા અબુદ્ધમ તત્તદા તમહમ. એટલે પછી કે સા એટલે સાચ, સા એટલે જે સ્મૃતિરૂપ છે તે અવબુદ્ધ વિષયા એટલે અબુદ્ધ અનુભૂત વિષયા. હા, જે સ્મૃતિ છે કોની થાય? જેનો અનુભવ કર્યો હોય એની સ્મૃતિ થાય. એટલે સાચ અબુદ્ધ વિષયા અવબુદ્ધમ તત્તદા તમહમ. તેવી જ રીતે જે સુસુપ્તિમાંથી પેલું કહે છે કે મને કંઈ ખબર પડી નહીં, તો એ પણ કેવું છે? અજ્ઞાનનો પણ એને અનુભવ કરેલો છે. એટલે ટૂંકમાં સાચે મેં માતા ટીકા કરી, અમારી માતા છે. માતા ક્યારે કહેવાય કે મને સ્મૃતિ છે ત્યારે. એની પણ ટૂંકમાં સ્મૃતિને આધારે, સ્મૃતિ ક્યારે થાય? અનુભવ થયો ત્યારે. પણ અનુભવનું પણ જ્ઞાન હોય ત્યારે થઈ શકે. એ ટૂંકમાં ત્યાં પણ સુસુપ્તિમાં પણ જ્ઞાન છે, સંબિત છે. ત્રણેય અવસ્થામાં સંબિત છે. હવે ત્રણેય અવસ્થામાં જે સંબિત છે એ કેવી છે? એક એ બતાવવા માટે 6ઠ્ઠો અને 7મો શ્લોક. સબોધો વિષયાદ ભિન્નઃ ન બોધા સ્વપ્ન બોધવત સ્વપ્ન બોધવત એવં સ્થાનત્રયેપ્યેકા સંવિત તદ્બદ્ધિનાંતરે મા સપ્ત યુગ કલ્પેષુ કદા ગમ્યેષ્વનેકધા નોદેતિ નાસ્તમિત્યેકા સંવિત એષા સ્વયં પ્રભા. કારણ કે તમારામાં 7મા શ્લોકમાં ગતા ગમ્યેષ્વ એવું લખ્યું છે, પણ બીજો એનો નીચે જ બતાવ્યો છે ગતા ગમ્યેષ્વ એવો પણ અર્થ હવે રીડિંગ છે. હવે આગળ સમજાવે છે કે સબોધો વિષયાત ભિન્ન. જે બોધ એટલે જ્ઞાન, તે જ્ઞાન એટલે કે સુસુપ્તિની અંદર જે અનુભવ થાય છે વિષય નથી. બરાબર. એ સુસુપ્તિમાં જે અનુભવ થાય છે આપણે લાગે છે વિષય, અજ્ઞાન તો વિષય છે જ, કારણ કે મને કંઈ ખબર પડી નહીં. એટલે એ શું છે કે જ્ઞાનથી ભિન્ન છે. એટલે ટૂંકમાં જે આગળ પણ બંનેમાં જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં પણ જોયું ત્યારે પણ જાગ્રતનો જે જ્ઞાન થાય છે એના કરતાં વિષયથી જે વિષયનું જ્ઞાન થાય છે તેનાથી જ્ઞાન છે જુદું છે. જે લાઇટ છે, પ્રકાશ છે, એનાથી બધા પદાર્થોનું જે જ્ઞાન થાય છે એ જ્ઞાન લાઇટ પ્રકાશથી જુદું છે. એમ અહીંયા પણ આપણે કે સબોધો વિષયાત ભિન્ન.
એ બધા જ જે બોધ થાય છે એ વિષયથી જરૂર જુદો છે, પણ એનો બોધાત સ્વપ્ન બોધવતમ, પણ જે બોધ જે સંમિત છે, બોધ એટલે સંમિત, એ જુદું નથી. કેમ? સ્વપ્ન બોધવત જેમ સ્વપ્નમાં પણ એ સંમિત છે, એ સંમિત અહીંયા સુસુપ્તિમાં પણ છે. એટલે એના પર તમે શું તારણ કાઢો છો? તો કે એવમ સ્થાન ત્રેપી એકા સંપિત, એ રીતે ત્રણેય અવસ્થામાં જાગ્રત, સ્વપ્ન ને સુસુપ્તિ, જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ ત્રણેયમાં જે સંમિત છે કે એક જ છે. ઓકે, એક જ છે, બરાબર. પછી આગળ કે છે તત્ત દિનાંતરે, બીજો દિવસ ઉગે. બીજો દિવસમાં પણ એ છે જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ. ત્રીજો દિવસ ઉગે એને છે મહિનો, પછી અઠવાડિયું જાય, પખવાડિયું જાય, માસ એટલે કે 7મા શ્લોકમાં કે છે માસ અબ્ધિ યુગ કલ્પેશુ, એટલે મહિનો જતો રહી, અબ્ધિ એટલે વર્ષ જાય, યુગો વધી જાય, કલ્પ વીતી જાય, પણ બધામાં સંમિત તો એક જ છે. જેમ જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિમાં એક છે, એમ બીજા દિવસ અનુભવ એ જ છે જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિનો, એમાં એક જ છે. એ રીતે માસ, વર્ષ, યુગો વધી જાય, કલ્પો પણ વીતી જાય, પણ સંમિત કેવું છે? એક જ. એટલું જ નહીં, ગતા ગમ્યેશ અનેકધા, એટલે ગત એટલે જે થઈ ગયું છે, જે ઘટના ઘટી ગઈ છે તે હવે બીજી થવાની છે, તે એમાં એ બધી અનેક હોઈ શકે, પણ એની અંદર રહેલું જે સંમિત જે જ્ઞાન છે કેવું છે? એક. સારું, પણ એ સંમિત કેવી છે? તો કે છે એ નિત્ય છે, એ નિત્ય છે. કારણ ત્રણેય કાળમાં રહે છે એટલે શું છે? નિત્ય છે. ત્રણેય કાળ કેમ કીધું? કે ગતા ગતે શું ગયું છે અને જે આવવાનું છે તે માસ અવધિ, બધામાં કાળ બદલાય છે, બધામાં કાળ બદલાય છે, પણ એ કાળને પણ જાણનાર સંમિત કેવી છે? એક. કારણ કે એ બદલાતી નથી, બધામાં જે રહે છે એમ કે બધામાં જે છે એ બદલાતી નથી. હું કેમ કહું છું? કારણ કે જો બદલાય ક્યારે? કોઈ પણ વસ્તુ બદલાય ક્યારે? જેમ કે કોઈ પણ વસ્તુનો જન્મ થાય, બાળકનો જન્મ થયો, પછી મોટું થયું, વગેરે વગેરે, શરીરની દ્રષ્ટિએ પરિવર્તન આવે. એટલે કે ક્યારે બધાય એનો જન્મ થાય ત્યારે, કોઈ પણ વસ્તુનો જન્મ થાય ત્યારે એનામાં પરિવર્તન આવે. જન્મ તો એને મૃત્યુ છે જ, પરિવર્તન આવે ને, એટલે જ જન્મ હોય તો એનો નાશ જરૂર છે. પણ જેનો જન્મ, આ સંમિતનો જન્મ ક્યારે થયો? સંમિતનો જન્મ ક્યારે થયો? કેમ? એટલા વર્ષો પહેલા જગતનું એવું વૈજ્ઞાનિકો ગમે તે કહેતા હોય કે જગતનું કદાચ જન્મ થાય, પણ જે સંમિત છે, ચૈતન્ય છે, એનો જન્મ નથી. કેમ? કારણ કે એ જન્મ ક્યારે થાય? કોઈ પણ વસ્તુનો જન્મ ક્યારે થાય? તો તમારા ત્યાં બાળકના માટે પૌત્રનો જન્મ થયો, બાળક દીકરાને ત્યાં દીકરો આવ્યો, પણ દીકરાને ત્યાં દીકરો આવ્યો ક્યારે કહે છે? ત્યારે તમે હાજર હતા, બરાબર? તમે જન્મ થયો ત્યારે હાજર હતા, માટે કહો છો. એ રીતે સંમિતનો જન્મ થયો, સંમિતને જન્મ છે એટલે કે છે એવું કહેવા માટે કોઈ તો હોવું જોઈએ હાજર. કેમ? બીજું સંમિત અહીંયા કે છે, જો એમ કે સંમિતનો જન્મ માટે બે કારણ આપે છે કે સંમિતનો જન્મ થયો એ પોતે જ જાણે. ના, એ તો હું મારી જાતે જાણું, કેમ? મારા વિચારને હું જાણું છું કે નહીં? તો એ વસ્તુ જુદી છે. મનની વૃત્તિ જાણનાર પણ મન છે, પણ એને ખરેખર જાણનાર તો સંમિત છે. એટલે ટૂંકમાં સંમિતનો જન્મ થયો એવું પોતે જાણી શકે નહીં, કારણ કે કર્મ કર્તૃ વિરોધા, જે કરતા છે કર્મ બની શકે નહીં. આપણે ત્યારે વાત પણ કરી હતી કે સ્વામીજી હસાવે કે તું તમે કરોડ રૂપિયા આપો, લાખ તો કહેવાય નહીં, હવે તો લાખની તો વાત થતી જ નથી. એટલે કરોડ રૂપિયા આપો તમને, તમે તમારા દોરડા પર ચાલતું નટ હોય, કેટલા બધા ખેલ બતાવે, એને કે તમારા ખભા પર તમે ચાલ બતાવો, તું તારા ખભા પર ચાલ બતાવો, શક્ય જ નથી ને. કરતું કર્મ વિરોધા, એટલે પોતે જ પોતાને જાણી શક્ય નથી. જો બીજા જાણે તો બીજી સંમિત એને જાણે, તો એને જાણનાર પછી બીજી, એને જાણનાર બીજું. ક્યાંક તો અટકવું પડે ને કે ભાઈ એને કોઈ જાણી શકે નહીં. એ તો અનવસ્થા દોષ, એનો એક દોષ છે કે એને જાણનાર બીજું હોય, એને જાણનાર બીજું હોય તો શક્ય નથી. ટૂંકમાં
સંબિત ન ઉદેતી, બીજી રીતે ન ઉદેતી ન અસ્તમેતી, એટલે એનો ઉદય પણ નથી, એટલે કે જન્મ પણ નથી. જો જન્મ નથી તો અસ્ત નાશ તો કેવી રીતે હોઈ શકે? એટલે સંબિત એટલે જ્ઞાન, ચૈતન્ય. હવે આપણે જોઈશું ચૈતન્ય એટલે કોણ અને કેવી છે? સંબિત એષા એક, એ કેટલી છે? એક. અને કેવી છે? સ્વયં પ્રભા. બે શબ્દ જોઈએ. એક કેમ કહ્યું? સંબિત એટલે જ્ઞાન સ્વરૂપ. એ કેવું છે? સંબિત એટલે ચિત્ત શબ્દ. સંબિત કો અથવા તો ચૈતન્ય. એ ચૈતન્ય કેવું છે? એક. એક કેમ કહો છો? ચાલો, પણ ચેતન છે ક્યાં? પહેલાં એ વાત કરો. ચેતનતા ક્યાં છે? હું ચેતન છું કે નહીં? પહેલાં હું છું કે નહીં? ખબર છે ને? એટલે હું ચેતન છું ને, એનો અર્થ હું છે એ ચેતન છે. બરાબર? હવે એ હું કેટલા છે? તમે કહો કે કોઈ બેન છે કે હું ફલાણી બેન છું, હું આ ભાઈ છું, હું આ ભાઈ છું, હું બેન છું. પછી કૂતરો કે હું કૂતરો છું. બોલું છું. આજકાલ કૂતરાને પણ ટ્રેનિંગ આપતા હોય છે, પેપર લઈ આવે, આ લઈ આવે, એમ એને પણ બોલવાનું તો હું આ કૂતરો છું. કદાચ કૂતરાનું નામ પણ આપ્યું હોય લોકોએ, હું કૂતરો છું, હું મચ્છર છું, હું કીડી છું. હું તો બધા માટે એક જ છું. એ હું છે બધામાં એક જ છે. અને હુંની જાતિ કઈ? હુંની કઈ જાતિ છે? કારણ કે કીડી પણ હું કે છે. આ ટેબલને પણ જો ભગવાને મન આપ્યું હોય તો કે હું ટેબલ છું. હા, તો હુંની કઈ જાતિ છે? કોઈ જાતિ જ નથી. પછી ગુણ તો ક્યાં આવે? કશું જ ન આવે. એટલા માટેની ઉત્પત્તિ પણ નથી, એનો ઉત્પત્તિ નથી માટે નાશ પણ નથી. અને કેવી છે? એક જ. શું કહે છે? સ એકા. અને કેવી છે? સ્વયં પ્રભા. એટલે સ્વયં પ્રભા એટલે શું? કે પોતાના હોવા માટે બીજા પર આધાર ન રાખવું પડે. હું છું એ માટે આપણે બધું પૂછવું પડે. મારા છોકરાને પૂછી જુઓ હું છું કે નહીં. ના, કોઈને પૂછવાની જરૂર નથી. છોકરાને કોઈને પૂછવાની નથી. એટલે કે હું છું એ કેવું છે? સ્વયં પ્રભા. મારા હોવા માટે મારે કોઈના પર આધાર રાખવો પડતો નથી. આ ઘડો છે કે નહીં એના માટે આધાર છે. કારણ કે આપણે એને પ્રકાશિત કરીએ તો ઘડો છે ને અહીંયા પડો હોય છતાં નથી. બરાબર? એટલે જે વસ્તુને હોવા માટે બીજા પર આધાર રાખવો પડે એ કેવી છે? સ્વયં પ્રભા નથી. જગતના બધા પદાર્થો કેવા છે? સ્વયં પ્રભા નથી, એટલે જડ છે. બીજા શબ્દોમાં કહીએ, ટેકનિકલ ભાષામાં, જગતના પદાર્થો કેવા છે? પોતાની જાતને પ્રગટ કરી શકતા નથી. પણ હું છું એના માટે કોઈને જરૂર નથી. હું કેવો છું, ક્યાં છું, એ બધા માટે બીજા પર આધારિત છે. પણ હું છું એ કેવું છે? એ કેવું છે? સ્વયં પ્રભા. એ પોતાના પર, એટલે કે સ્વયં પ્રભા એટલે ચેતન. ખ્યાલ આવે? સ્વયં પ્રભા એટલે ચેતન થયું. અને હું છું એટલે મારું અસ્તિત્વ છે. બે વસ્તુ સિદ્ધ થઈ અહીંયા કે હું છું એ હું છું એટલે કે હું સત સ્વરૂપ છું. બરાબર? અને જેનો કેવું છે? નિત્ય સત સ્વરૂપ છે. એટલે કોને કહે? નિત્ય. નિત્ય કોને કહે છે? ત્રણેય કાળમાં હોય ને નિત્ય. જે સત સ્વરૂપ છે, જેનો જન્મ પણ નથી, નાશ પણ નથી, અને ચેતન છે. જે સત છે એ ચિત્ત છે, અને જે સત છે એ ચિદાત્મક છે, અને ચિત્ત છે એ સદાત્મક છે. એ સત અને ચિત્ત છે. બરાબર? એ સચિત શું છે અને એ કેવું છે એ બધી વાત આપણને બતાવે છે. ભવતુ એવમ સંવિદ નિત્યત્વમ સપ્રકાશત્વમ. ભલે તમે કહો છો, મેં સ્વીકારી લીધું કે આ જે સંવિદ છે એ નિત્ય છે, કારણ કે બધા દેશ કાળ બધું બદલાય છે, પણ સંવિદ બદલાતી નથી, એક છે. એટલા માટે નિત્ય પણ છે. અને પછી સ્વયં પ્રભા, સ્વપ્રકાશ પણ છે. પણ એનાથી અમને શું મળે? તમે અહીંયા સુધી લઈ આવ્યા તો ખરા, વાત તો કરી, પણ એ જાણીને અમને શું મળવાનું છે ભાઈ? તો એના માટે આપણે કહે છે. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો સત અને ચિત્તની વાત કરી, પણ હજી આનંદ શબ્દ બાકી છે. તો આગળ કહે છે 8મા શ્લોકમાં, યમાત્મા પરાનંદ પરપ્રેમાસ્પદમ યતઃ પ્રેમાસ્પદમ યતઃ માનભુવં વિભૂયાસં ઇતિ પ્રેમાત્મનિક્ષતે. ઇયમ આત્મા
પરાનંદ. યમ એટલે આ, યમ એટલે આ એટલે શું? અહીંયા આપે છે યમ સંબિત. આ જે સંબિત છે એ યમ આત્મા ભવિતુમ અર્હતિ. જે યમ એટલે આ એટલે જેની વાત કરી સંબિત એ આત્મા કેવડાવવાને યોગ્ય છે. ખ્યાલ આવ્યો? યમ આત્મા પરાનંદ એ કેવી છે? સંબિત કેવડાવવાને યોગ્ય છે. કારણ કે કેમ તમે સંબિત કેવડાવવાને યોગ્ય કહો છો? એના માટે કોઈ કારણ છે તમારી પાસે? તો કે હા, કયા લક્ષણ લાગુ પડે છે? તો સંબિત એટલે શું? હમણાં જ આપણે ચર્ચા કરી કે સંબિત એટલે જે નિત્ય છે અને સ્વયં પ્રકાશ છે. જે નિત્ય છે અને સ્વયં પ્રકાશ છે એને આપણે સંબિત નક્કી કર્યું, બરાબર ને અત્યાર સુધી. આગળ ચાલ. હવે એ આત્મા ભવિતુમ અર્હતિ, એને આત્મા કહેવા યોગ્ય છે. કેટલા? કેમ? તો કે છે ન એવમ ન તદ એવમ યથા ઘટ. ઓકે. જેમ ઘડો આપણે છે એવું ક્યારે કહે છે કે જ્યારે એને જોઈએ છે ત્યારે, એટલે એ સ્વયં પ્રભા નથી. પણ આત્મા કેવો છે? એટલે કે હું કેવો છે? તો કે નિત્ય, હંમેશા છે. અને કેવો છે? એક. સંબિત એક છે, આત્મા પણ એક છે. અને કેવું છે? સ્વયં પ્રભા. અને આત્મા પણ ચેતન છે. એટલે બધા જ ગુણધર્મ જે સંબિતના છે એ જ આત્માને લાગુ પડે છે. તો શું થયું કે બંને એક જ થયા? ખ્યાલ આવે છે? જુદા જુદા તો હોઈ શકે ને, બંનેના ગુણધર્મ સરખા લાગે. તમે દાખલા તરીકે બે જોડિયા બાળકો હોય, પણ એમાં ક્યાંક તો ભેદ હોય. બંને સરખા આપણને ન ખબર હોય, કારણ કે પહેલી વાર જોતા હોઈએ એટલે આપણે બંને નામ તરીકે આ કોણ ને પેલું કોણ ખબર પડે નહીં. આ રામ છે, આ લક્ષ્મણ છે, પણ બંને સરખા દેખાય. રામ લક્ષ્મણ નામ પણ આપતા જ બાળકોના. તો બંને દેખાય સરખા, પણ ક્યાંક ભેદ હોય. ક્યાંક દેખાતો, પેલા દેખાવામાં ક્યાંક નાકમાં કે ક્યાંક ફેર પડતો હોય. પણ અહીંયા સંબિતમાં ભેદ તો છે જ નહીં. જે સંબિત છે એક છે, જે સંબિત એટલે ચેતન સ્વરૂપ, નિત્ય અને સ્વયં પ્રભા. અને એ જ આત્મા પણ નિત્ય છે અને સ્વયં પ્રભા છે, અને એક છે. એક છે અને સ્વયં પ્રભા છે. એટલા માટે યમ એટલે સંબિત આત્મા ભવિતુમ અર્હતિ. કારણ કે નિત્યત્વે સ્વપ્રકાશત્વ. બરોબર છે. પણ પછી શું? તો બરોબર છે, પણ તમે શું એનાથી ગમે? તો કે છે પરાનંદ પરમ પ્રેમાસમ યત એ કારણથી આ આત્મા છે કેવો છે? પરમ પ્રેમાસ્પદ. પરમ પ્રેમાસ્પદ, પરમ પ્રેમાસ્પદ. સ્પદ એટલે વિષય. જે પરમ ઉત્કૃષ્ટ પ્રેમનો વિષય છે. હજી એ સમજાતું નથી. પરમને પેલા જવા દો, ખાલી પ્રેમાસ્પદ કહીએ તો પણ પ્રેમના વિષય તો ઘણા બધા છે. મારો છોકરો મારો પ્રેમનો વિષય છે. ઘર, સંપત્તિ, સંબંધો, સત્તા, એ બધું પ્રેમનો જ વિષય છે. કેમ પ્રેમનો વિષય છે? કારણ કે મને આનંદ આપે છે. હું ક્યારે પ્રેમ કરું કોઈને? કે જ્યારે મને એનાથી સુખ મળે, આનંદ મળે, તો જ હું એને પ્રેમ કરું. નહીંતર કોઈને પ્રેમ ના કરે. ગમે તેનો પ્રેમ કરતા હોય, પણ મને હવે ખબર પડે આનંદ ક્યારે આવે આપણને? મને આનંદ ક્યારે આવે છે? કારણ કે મને એના માટે પ્રેમ છે. પ્રેમ કેમ છે? માટે આનંદ. પ્રેમ કેમ છે? કારણ કે મને એનાથી આનંદ થાય છે. પણ આનંદ કેમ થાય છે? કારણ કે મને ઉપયોગી છે. તમે જો, કોઈ વ્યક્તિ મને ઉપયોગી છે, અથવા તો મને એમ લાગે કે આ વ્યક્તિ મને ઉપયોગી થવાની છે, માટે હું એને આદર આપું, પ્રેમ કરું. પણ જેવી મને ખબર પડે કે આ વ્યક્તિ ઉપયોગી નથી, તરત જ પ્રેમ જતો રહે. જેમ સત્તા ઉપર કોઈ હોય એટલે આપણે એને આદર આપીએ, પ્રેમ કરીએ કે આ મને કામમાં આવશે, પણ એ સત્તા પરથી નીચે ઉતરી ગયો પછી એની સામે કોઈ જોવે નહીં, કારણ કે પ્રેમ જતો રહ્યો. કોઈ વસ્તુ મને ઉપયોગી થાય તો જ આપણે એને કહીએ કે એ મારા એટલે પ્રેમનો વિષય છે. એટલે પ્રેમ ક્યારે થાય? જ્યારે આનંદ હોય ત્યારે. બરાબર. પણ અહીંયા તો પરમ પ્રેમાસ્પદ. એવું કેમ કીધું? પરમ પ્રેમાસ્પદ. એ હું જ ખરેખર હું સૌથી વધુમાં વધુ પ્રેમ કોને કરું છું? મને કરું છું. આ બહુ સમજવા જેવી વસ્તુ છે.
આત્માનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આજ્ઞવલ્ક્ય મુનિ પણ કહે છે કે આત્માનસ્તુ કામાય આત્માનસ્તુ કામાય પોતાના માટે જ બધી વસ્તુ પ્રિય બને છે. ભલે એમ લાગે કે પતિ કામાય પ્રિયમ ભવતી, પેલી સ્ત્રીને પતિ બહુ પ્રિય છે, બહુ એના માટે પ્રિય છે, પણ એ ક્યાં સુધી કે પતિ માટે પ્રેમ નથી ને, એને તો આત્મનસ્તુ કામાય પતિ પ્રિયમ ભવતી, પોતાને ઉપયોગી થાય છે, પોતાને આનંદ આપે છે માટે એ પ્રિય છે. એ તો પત્ની પણ એ જ છે. પત્ની ક્યાં સુધી પ્રિય છે? જ્યાં સુધી પત્નીને ઉપયોગી થાય, એ કે પ્રમાણે કર્યો. અને જો એક દિવસ વિરોધ કરે, ગયા પ્રેમ જતો રે, ઉડી ગયો હવામાં થોડીક વાર માટે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પરમ પ્રેમાસ્પદ કોણ છે? કોઈ વ્યક્તિ નથી, હા, કોઈ વસ્તુ નથી, કારણ કે એ મને ઉપયોગી થાય છે. એટલે શરતે કોઈને પણ આપણે પ્રેમ કરીએ છીએ, કેવું છે? નૈમિતિક નિયમથી, શરતથી. જો મારી આ શરત પૂરી કરે, હું કહું છું પ્રમાણે કરે તો મને પ્રિય છે. છોકરો પણ બહુ પ્રિય છે, હું મારું કહું ને બધું કર્યું. પણ એક દિવસ છોકરાને કીધું, આપણે કીધું અને ન કર્યું, ગયા, બધો પ્રેમ ઉડી ગયો. એટલે પ્રેમ ક્યારે છે કે જ્યારે ખરેખર પ્રેમ વસ્તુ કે વ્યક્તિમાં નથી, પણ એ મને ઉપયોગી થાય છે. અને ઉપયોગી થાય છે એટલે મને આનંદ આવે છે, સુખ આપે છે, આનંદ આપે છે માટે મને પ્રિય છે. કારણ કે એ શરત પ્રમાણે છે. પણ આત્મા કેવો છે? પરમ પ્રેમાસ્પદ એટલે નિરતિશય, એટલે કોઈ શરત સાથે નહીં. આત્માને પ્રેમ ક્યારે કરે છે? છોકરાઓ કે વસ્તુને કે વ્યક્તિને પ્રેમ ત્યારે કરે છે કે જ્યારે મારી શરત, મારા નિયમને અનુસરે, ત્યારે મારી શરતને અનુરૂપ એનો વ્યવહાર હોય તો મને પ્રેમ, મારા પ્રેમનો વિષય બને. એટલે એ પ્રેમ કેવો છે? લાંબો ટકાવાળો પણ નથી. જો નિમિત્ત જાય, પ્રેમ જતો રહ્યો. આપણે નિયમિત એટલે શરત, આપણી શરત પ્રમાણે વ્યક્તિ ના કામ કરે એટલે તરત જ એના માટેનો પ્રેમ જતો રહ્યો. પાડોશી સાથે બહુ બનતું હોય, અને પાડોશી કે તમે એક વસ્તુની ના પાડી, પ્રેમ જતો રહ્યો. કેમ? એ શરતી છે. પણ આત્મા એવું નથી. આત્મા કેવો છે? કોઈ શરત વગર આપણે પ્રેમ કરીએ છીએ. કોઈ પ્રેમ કરવા માટે કોઈ શરતની જરૂર નથી. સ્વામીજી મહારાજ કે, સ્વામીજી બહુ હસાવ્યા કે બધાને આપવા માટે બહુ પ્રેમ છે. સવારમાં ઉઠીને એટલે અરીસા જુઓ, કેટલી વાર પછી થોડી વાર થાય ને બ્રશ કરતા અરીસામાં જ જોઈને બ્રશ કરે, જો અનુભવ હોય તો. એટલું જ નહીં, જ્યાં કંઈ ચળકતી સપાટી દેખાય ત્યાં જોવે. ઘણા લોકો સ્કૂટર પર જતા હોય અથવા તો ચાલીને જતા હોય, અને પછી સ્કૂટરનો કાચ જોવે ને થોડી વાર ઊભા રહી જાય, વાળ સરખા કરે, છોકરાઓ કંઈક જોઈ લે, હું કેવો લાગે છું. એટલે સ્વામીજી કે એટલે સુધી કે ચળકતી સપાટી એટલે એ તો બહુ હસાવે મહારાજ કે ટાલ હોય ને, પેલી ટાલ પડી ગઈ હોય એ પણ ચળકતી સપાટી હોય તો એમાં જોઈ લે. એટલે ટૂંકમાં તમે વિચાર કરો કે પ્રેમ આત્મા માટે કેટલો પ્રેમ છે, હું માટે કે મને હું જોતા ધરાતો નથી. કેટલી વખત એવા કાચ હોય કે આપણે વિચિત્ર લાગે, કારણ ઘણા કાચ એવા પણ હોય છે. અને તમે શોરૂમમાં જાઓ તો અહીંયા કાચ રાખ્યા હોય, તો પેલા વસ્તુ જોતા કરતા શોરૂમમાં ગયા, વસ્તુ લેવા માટે ગયા, કદાચ સોનું ખરીદવા ગયા લગ્ન માટે, પણ જ્યાં આ કાચ હોય તો જોઈ લે, હું કેવી લાગુ છું, કેવો લાગુ છું, કેવી ને કેવું બંને આવી જાય અંદર. એમાં કોઈ બાકાત નથી. એટલે કે સૌથી વધુ પ્રેમ કોને કરું છું? મને જ કરું છું. કોઈ વિચિત્ર લાગે તો આપણને વાંધો નથી. હું સૌથી વધુ પ્રેમ મને કરું છું. લોકો ગમે તે કે તમે કેવા લાગે, પણ મને એવું નથી લાગતું ખરાબ લાગુ છું. એ સૌથી વધુ પ્રેમ હું મને કરું છું. તમે એમ કહો સૌથી વધુ પ્રેમ કરો છો, પણ ઘણી વખત એ પ્રશ્ન કરે છે કે પરમ પ્રેમાસ્પદ હું છું. આત્મા પરમ પ્રેમાસ્પદ છે, અને એટલા માટે જ્યાં પ્રેમ છે ત્યાં આનંદ છે. અને પરાનંદ ઉપર કે છે પરમ પ્રેમાસ્યત આ કારણથી
આ સંબિત છે, આત્મા કેળવવાની યોગ્ય છે, અને આ કારણથી આત્મા કયું પરમ પ્રેમાસ્પદ, પરમ પ્રેમાસ્પદ એટલે પરમ આનંદનો પ્રેમનો વિષય છે. એટલે હું મારી જાતને કોઈ શરત વગર પ્રેમ કરું છું. એટલે તો વારંવાર મને જ્યાં હું શરીરને આત્મા માનતો, શરીરને સતત જોયા કરું કાશમાં, એ તો મન પણ મન અને બુદ્ધિને આત્મા માનતો એને અનુરૂપ હોય. પણ આ આત્મા કેવો છે? હું એટલે જે સંબિત આત્મા કેળવવા લાયક છે એ પરમ પ્રેમાસ્પદ છે, અને એટલા માટે પરમ આનંદ, એ પરમ આનંદ સ્વરૂપ છે. પણ અમને તો એવું નથી લાગતું. કેમ? કારણ કે ઘણી વખત લોકો આપઘાત કરે છે, ઘણી વખત દીપમાં પોતાના માટે દ્વેષ થાય છે. અરે મારા જેવો કોઈ વ્યક્તિ છે જ નહીં, હું હવે શરીર ટકાવવા માગતો જ નથી, મને આપઘાત બહુ પેન થાય છે, મને તું ઝેર આપી દે, મારાથી સહન થતું નથી, મને તું ઝેર આપી દે. ભાઈ આવું કેમ કરે? જો તો આત્મા પરમ પ્રેમાસ્પદ હોય, આત્મા પરમ પ્રેમાસ્પદ હોય, આત્માને જ બધા પ્રેમ કરતા હોય, આ શરીર ત્યાગ કરવાનો શું કામ વિચાર કરે છે? પોતાનો તિરસ્કાર કેમ કરે છે? આપઘાત કેમ કરે છે? માણસ કરે છે ને તો પછી પરમાનંદ સ્વરૂપ હોય, આનંદ મારું સ્વરૂપ હોય, તો આવી રીતે આપઘાત કરવાની પણ ક્યાં જરૂર છે? પ્રશ્ન થાય કે નહીં? તો કે હા, ખરેખર એ આપઘાત કરે છે ત્યારે કોને કરે છે? એને દુઃખ જે થાય છે, દીકમાં કે પોતાના દુઃખને તિરસ્કાર કરે છે. આત્માનો ધિક્કાર તો નથી, આત્માને ધિક્કારતો નથી, પણ એને એમ થાય છે કે આ શરીરનો ત્યાગ કરી દઈશ. કદાચ તપાસ થયો વ્યક્તિ આજકાલ આપણે બને છે ને ધાર્યા કરવા માર્ક્સ ન આવે, ઇવન તો ઘણા લોકો તો પરીક્ષા પહેલાં જ આપઘાત કરી દે છે. કેમ? મને આટલી તૈયારી થઈ નથી, ધાર્યા માર્ક્સ નહીં આવે, પછી શું થશે એમ વિચારીને એ વ્યક્તિ શરીરનો ત્યાગ કરે, આપઘાત કર્યો, જે કંઈ કરીને કરે, આપઘાતના જે પ્રકાર હોય એનો અપનાવીને. પણ આપઘાત કેમ કરે છે? કારણ કે એ પોતાને પ્રેમ કરે છે, પણ આ દુઃખમાંથી નિવૃત્ત થવું છે. જે હું નપાસ થઈશ અને પછી આવું થશે એ વિચાર છે, દુઃખમાંથી નિવૃત્તિ કરે છે. પોતાને નિવૃત્તિ નથી કરતો, આત્માનો તિરસ્કાર નથી કરતો, આત્માને પ્રેમ જ કરે છે. પણ અત્યારે એ પ્રેમ કેવો છે? આનંદનો દુઃખ આવી ગયું છે, અને દુઃખનો તિરસ્કાર કરે છે. પોતાનો તિરસ્કાર કરે કે આપઘાત કરે છે, ત્યારે એ માને છે કે આ શરીર છોડી દઈશ તો મને આનંદ મળશે. એમાં છોડવા પાછળ, આપઘાત કરવા પાછળ પણ આનંદ જ રહેલો છે ને. બરાબર ખ્યાલ આવે છે? આનંદ જ રહેલો છે ને. અને ખરેખર આત્મા કે પરમાનંદ, પરમ પ્રેમાસ્પદ એ જ છે. એટલે આપણે જોયું કે ગમે તે જગ હોય, પણ આપણે પ્રેમ તો આત્માને જ કરે છે. ભલે બહાર લાગતું હોય કે હું પ્રેમ બીજાને કરું છું, પણ ખરેખર તો મને જ કરું છું. ના, બહુ સમજવાની જરૂર છે. ખરેખર હું મને પ્રેમ કરું છું, પણ એ સમજણ ન હોય ને તો માણસને જીવનમાં એટલા વર્ષો વીતી જાય છે કે ખરેખર હું મારી જાતને પ્રેમ કરું છું. પણ એના માટે ખાસ તો બહેનોના જીવનમાં જોવા મળે. બહેનો લોકોને, કારણ કે બાળકો માટે સમય કાઢી નાખે, પોતાની તરફ દ્રષ્ટિ કરે જ નહીં. બાળકોમાં, પતિઓમાં, બધામાં તું તારા માટે તો કંઈક કર, અને ફુરસદ જ નથી. કારણ કે એ માને છે કે મારું બાળકને પ્રેમ કરું છું, પતિને પ્રેમ કરું છું, માટે મારા કરું છું આ કરું. પોતાના તરફ ક્યાંય ધ્યાન જ નથી આપતું. કોઈને આટલું નાનકડું પણ સમજાય વસ્તુ કે જીવનના અનુભવથી કે ખરેખર હું પરમ પ્રેમાસ્પદ તો હું જ છું. પણ એની તરફ ધ્યાન ન જાય અને પ્રેમાસ્પદ વ્યક્તિ બદલાયા કરે, જીવન વેડફાઈ જાય, અને પછી જ્યારે છોકરા મોટા થઈ જાય છે, પછી વ્યક્તિ એકલી પડી જતી હોય છે. પછી એને પોતાના માટે વ્યક્તિત્વ વિકાસ કરવા દીધો જ નથી. એને પણ ઘણું ગમતું હોય છે. પછી જોકે આપણી પેલી બેન છે, પછી ડાન્સિંગ શરૂ કર્યું કે ના, મારે તો કંઈક કરવું જોઈએ ને. પણ કહેવાનું તાત્પર્ય છે કે સમજવાની જરૂર છે કે પરમ પ્રેમાસ્પદ હું છું, એટલે મારી તરફ પણ દ્રષ્ટિ કરું. બરોબર છે. હવે આપણે એ તો સમજણ પડી કે હું પરમ પ્રેમાસ્પદ છું. પછી બીજી રીતે માગે છે કે માન ભૂવમ ભૂયાસમ ઇતિ પ્રેમાત્મન ઈક્ષતે. પ્રેમાત્મન પછી ઈક્ષતે એવું શબ્દ છે.
એટલે માં ન ભુવમ ભી ભૂયાસમ, ક્યારેય મને એવું નથી થતું કે હું ન હોઉં. જો માં ન ભુવમ, હું ક્યારેય ન હોઉં એવું નથી ગમતું. અને એટલા માટે મૃત્યુ પણ સ્વીકાર્ય નથી. કારણ કે શરીરને હું માનું છું ત્યારે, એટલે કેમ એને ટાળું. અને એટલા માટે સ્વામીજી વાત કરીએ કે પછી પોતાની તકતી મુકાવે. મેં આટલું આમ કર્યું, મેં આ કર્યું, તકતી મુકાવે, કંઈક કરે કે જેથી માં ન ભુવમ, હું ક્યારેય ન હોઉં એવું કોઈને સ્વીકારતું નથી. કારણ કે હું નિત્ય છું. માટે આ ઈચ્છા જે છે એ ખરેખર ખોટી નથી, પણ એ શરીરને આત્મા માને છે ત્યારે. આપણી માન ભુવમ ભૂયાસમ, હું હંમેશા હોઉં. ભૂયાસમ એટલે હું ભૂયાસમ એટલે હંમેશા હોઉં. ઇતિ પ્રેમ આત્મની ઈક્ષતે, ઈક્ષતે સર્વે અનુભૂયતે, બધા અનુભવ કરે છે, બધા વિચારે પણ છે કે હું ન હોઉં એવું ક્યારે બને નહીં. હું હંમેશા હોઉં એટલે કે હુંને પ્રેમ કરું છું તો ને, હું ક્યારે ન હોઉં એવું ન બને, હું હંમેશા હોઉં. ઇતિ પ્રેમ આત્મની ઈક્ષતે, એટલે આત્મા માટેનો પ્રેમ છે. અને પ્રેમ છે એટલે કેવો છે? પરમ. સામાન્ય પ્રેમ, પરમ એટલે સર્વોત્કૃષ્ટ, એટલે કે ખરેખર આ સમજીએ કે જ્યારે હું કોઈને પ્રેમ કરું છું ત્યારે ખરેખર તો મને જ પ્રેમ કરું છું, આત્માને જ પ્રેમ કરું છું. ભલે હું પતિને પ્રેમ કરું છું, લાગે છે, પુત્રને પ્રેમ કરું છું, પણ એ બધું કહેવાય સર્તી પ્રેમ છે. કારણ કે સત્ય એના માટે કે એ આત્માને અનુરૂપ થાય, અનુકૂળ થાય, ઉપયોગી થાય એટલા માટે. પણ આત્મા કેવો છે? પરમ પ્રેમાસ્પદ, એના માટે કોઈ શરત છે નહીં. એટલે શરત એટલા માટે નથી કે બધા પ્રેમ છે, જ્યાં પણ પ્રેમ છે એના માટે આત્મા માટે છે. અને પ્રેમ છે ત્યાં શું છે? આનંદ. બંને સમીકરણ. પ્રેમ છે માટે જ્યાં જ્યાં પ્રેમ છે શું છે? આનંદ છે. કારણ કે આનંદ થાય તો જ આપણે કોઈને પ્રેમ કરીએ. મને જ્યારે કોઈ આનંદ આપતું લાગે, આનંદ ત્યારે હું એને પ્રેમ કરું. અને આનંદ ક્યારે મળે? કે જ્યારે મને ઉપયોગી થાય ત્યારે. છેવટે આત્મા, આત્મા પરમ આનંદ સ્વરૂપ છે, પરમ પ્રેમાસ્પદ છે, એ બધા અનુભવે છે. અને એટલા માટે કોઈ પોતે ન હોય એવું ઈચ્છતા નથી, હંમેશા હોય. એનો અર્થ એ કે પ્રેમ આત્માની ઈક્ષતે, એ આત્મામાં પ્રેમને બધા અનુભવ કરે છે. બધાએ આ પ્રેમનો અનુભવ કરે છે. બરોબર છે. નનુ મહાભૂત સ્વરૂપ અસિદ્ધિ પ્રેમણ. પણ અમને તેવું નથી લાગતું. તમે જુઓ, દરેક વખતે ગ્રંથકારની એક ઉત્તમ રીત છે કે દરેક વખતે આપણે પ્રશ્ન કરે, આપણામાં પ્રશ્ન ઉઠાવે અને પછી પ્રશ્નનો ઉત્તર આપે. જે વસ્તુ આપણને પ્રશ્ન આપણે ખરેખર ઉઠતા જ નથી, સાંભળીને પણ ક્યારેય વિચાર કરતા જ નથી. વિચાર કરે તો કેટલા વર્ષો કદાચ આવો પ્રશ્ન થાય. કારણ કે એ તો એમ કે છે કે તમે એમ કહો છો કે આત્મા પરમ પ્રેમાસ્પદ છે, પણ એવું કેમ નથી? કારણ કે ક્યારે આપણે કંઈક આત્મા પરમ પ્રેમાસ્પદ છે એટલે કે આ પ્રેમ છે એ આત્માનું સ્વરૂપ, બીજે ક્યાંયથી પ્રેમ આવતો નથી. જો એવું સિદ્ધ કરો તો પરમ પ્રેમાસ્પદ સિદ્ધ થાય. પણ એના માટે જ આ પ્રશ્ન ઉઠાવે છે અને એનો જવાબ પણ આપે છે 9મા શ્લોકમાં. તત્પ્રેમાત્મનન્યથમ તત્પ્રેમાર્થમન્યત્ર નૈવ નૈવ મન્યાર્થ આત્મની મન્યાર્થ આત્મની અતત્તરમ તેન તસ્તત્ પરમાનંદતાત્મનઃ. જો તમે ચોપડીમાં જો, પાછું ચોપડી ભૂલાઈ ન જાય, સાથે વાંચતા રહો. હા, તો શું કહે છે 9મા શ્લોકમાં? તો પેલા અન્વય જો, તત્ પ્રેમ આત્માર્થમ અન્યત્ર, અચ્છા તો અન્યત્ર છૂટું પાડ્યું છે. ન એવં અન્યથા અજ્ઞાથમ આત્મની અતઃ તત્પરમ પ્રેમ તેન પરમાનંદ આત્મનઃ. આત્મા પરમાનંદ છે એટલા માટે કહે છે. શું છે? તો કહે છે તત્પ્રેમ આત્માર્થમ અન્યત્ર. અન્યત્ર એટલે બીજે, એટલે જ્યાં બીજે ત્યાં પણ પ્રેમ છે. અન્યત્ર, અન્યત્ર એટલે બીજે, એટલે પુત્ર પૌત્ર કે ઘર બહાર જે કંઈ સત્તા સંપત્તિ જ્યાં પણ પ્રેમ છે એ પ્રેમ ક્યાં છે? તત્પ્રેમ આત્માર્થમ. જ્યાં જ્યાં પ્રેમનો અનુભવ કરીએ છીએ
એ પ્રેમ કોના માટે? આત્મા માટે છે. કારણ કે આત્માનો પ્રેમ કેવો છે? સ્વાભાવિક છે. એટલે કે છે બીજા બધા પ્રેમ છે એ નિમિત્તને આધારે છે. પુત્રને પ્રેમ કરીએ, સંપત્તિને પ્રેમ કરીએ. કારણ કે સંપત્તિને પ્રેમ કરનારા પછી ઘણી વખત સંપત્તિ એ પ્રેમ પણ જતો રહે છે. જે હમણાં જ આપણે જાણ્યું કે કેટલી બધી સંપત્તિ છે ભેગી કરી અને એ સંપત્તિ બાળી નાખી. કેમ ગયો પ્રેમ સંપત્તિ માટેનો? એવી રીતે એક વખત એવું પણ બન્યું છે કે સોનાની લવડીઓના ઘરમાં ખૂબ પૈસા હશે, લવડી રાખીને સોના રાખી, પછી ઇન્કમટેક્સવાળા કે દરોડ પાડવા આવ્યા, ખબર પડી, ગાડીમાં લઈ અને પેલો નીકળો અને દરિયા કિનારે ફેંકતો જ દરિયામાં. પ્રેમ ક્યાં ગયો? જે પ્રેમ માટે એને આટલી બધી સંપત્તિ ભેગી કરી એ પ્રેમ તો જતો રહ્યો. ખ્યાલ આવે છે? એટલે અન્યત્ર, એટલે અહીંયા કહે છે તત્ પ્રેમ આત્માર્થમ અન્યત્ર, અન્ય માટે જે પુત્ર પૌત્ર સંપત્તિ બધાનો ખરેખર પ્રેમ કોણ છે? આત્માર્થમ, આત્મા માટે છે. કારણ કે આત્મા પ્રેમ સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે. એટલે કે સ્વાભાવિકમ. તું તને કેમ પ્રેમ કરે છે? આપણે કંઈક હું મારા પુત્રને પ્રેમ કરું કારણ કે હું કહું એ પ્રમાણે કરે છે. મને સંપત્તિ માટે પ્રેમ છે કારણ કે મને સંપત્તિથી મારું એક સ્થાન રહે છે. એ દરેક વસ્તુ માટે મને કારણ છે. ખ્યાલ આવે છે? કારણ છે એટલે કે નિમિત્ત છે. પણ હું મને કેમ પ્રેમ કરું છું એના માટે શું કારણ છે? આપણે તો હું કેમ વારંવાર પૈસા જોયા કરું છું? સ્વાભાવિક છે, પ્રેમ છે માટે. આપણે મને જ વાત કરીએ કે સ્વામીજી ત્યાં ચડકતી સપાટી જોવી તે બધું જુએ જ છે પોતાને. એટલે પોતાને પ્રેમ કરવા માટે શું કારણ છે? એટલે કે સ્વાભાવિક. એટલે સ્વભાવ છે. મને મારી સાથે પ્રેમ કરવો મારો સ્વભાવ છે. જે અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા, પાણીનો સ્વભાવ ગરમ છે તો કે ના, ગરમ તો આપણે ચા બનાવીશ, પાણી ઉકાળ્યું માટે ગરમ થઈ ગયું, પછી કામ આવ્યું અને પાછું પાણી ઠંડુ થઈ ગયું. ઠંડુ પાણીનો સ્વભાવ શું છે? ઠંડુ એ શીતળતા એની સ્વભાવ છે. ગરમી એની સ્વભાવ નથી. એટલે એ તો એ કેવું છે? નિમિત્તના કારણે. એટલે તમે ગેસ પર મૂક્યું માટે એ ગરમ થયું, બરાબર? ગેસ ગીઝરમાં પાણી ગરમ આવ્યું, ગમે તે, પણ એ નિમિત્તના કારણે છે. પણ પાણીની શીતળતાનું કોઈ કારણ નથી, અગ્નિની ઉષ્ણતાનું કોઈ કારણ નથી, અને સાકરની મીઠાશ એ પણ સ્વભાવ છે. તમે ગમે ત્યાં સમજી વાત કેમ કે તમે ઉત્તર ધ્રુવમાં જઈને કે દક્ષિણ ધ્રુવમાં જઈને ખાઓ સાકર, તો સ્વભાવ કેવો છે? મીઠાશ જ. ગમે ત્યાં મીઠાશ જ મળવાની છે. એ રીતે આત્માનો સ્વભાવ શું છે? પરમ પ્રેમાસ્પદ. એટલે કે છે તત્ પ્રેમાસ્પદ આત્માર્થમ, આત્મા જ પરમ પ્રેમાસ્પદ છે અને સ્વાભાવિક છે. અને જ્યારે બીજું બધું છે કેવું છે? પ્રેમ અન્યત્ર નિમિત્ત શક્તિ પ્રેમ છે. એના માટે કહે છે તત્ પ્રેમાત અન્યત્ર તત્ પ્રેમ. આમ જ્યાં જ્યાં પ્રેમ છે કોના માટે છે? ખરેખર તો આત્મા માટે છે. જ્યાં જ્યાં તમે પ્રેમ જોયો છે આત્મા માટે છે. પણ આત્મા માટે કેવો છે? સ્વભાવ. એટલે કે છે એવમ. ક્યાં છે? બીજા ચરણમાં ન એવમ, બરાબર? ન એવમ છે ને, એમાં એવમ આત્મને અન્યાર્થમ. ન એવમ આત્મની છેલ્લો શબ્દ અન્યાર્થમ. પણ આત્મા માટે પ્રેમ બીજાના કારણે નથી, કારણ કે સ્વાભાવિક છે, પોતાનો સ્વભાવ છે. અતઃ, આથી શું છે? અતઃ તત્પરમ પ્રેમ, તત્પરમ તેન પરમાનંદતા આત્મન. આથી કારણ કે આત્માને બીજા બધી જે પ્રેમ છે એ આત્માના લીધે છે, પણ આત્મા માટે પ્રેમ છે પોતાનો સ્વાભાવિક છે. ન અન્યાર્થમ, તે બીજા પર આધારિત નથી, પોતાને પરમ પ્રેમાસ્પદ તથા આનંદ સ્વરૂપ છે એ બીજા પર આધારિત નથી. માટે અતઃ તત્પરમ, પરમ એટલે શ્રેષ્ઠ, એટલે કે નિરઅતિશય, જેમાં કોઈ મર્યાદા નથી, જેમાં કોઈ પ્રકારની પ્રેમ માટે કોઈ આત્માના પ્રેમ માટે કોઈ મર્યાદા નથી. હું અમુક દેશમાં હું તેના જાતે પ્રેમ કર્યું છે ના, હું અમુક સમયમાં જાતે પ્રેમ કરું ના. હંમેશા કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે હું મારી જાતને પ્રેમ કરું છું. એટલે કેવો છે? નિરઅતિશય, કોઈ મર્યાદા વગર, કોઈ શરત વગર. પરમ એટલે નિરઅતિશય, બિન શરતી હું મારી જાતને પ્રેમ કરું. તત્પરમ તેના કારણે તેના આત્મન પરમાનંદ, તેથી આત્મા પરમાનંદ સ્વરૂપ છે. કેટલું સુંદર રીતે ધીમે ધીમે જાય છે. જોયું આપણે પેલા સંબિતની વાત કરી. સંબિત નિત્ય છે, એમાં કોઈ પરિવર્તન નથી.
અને સ્વયંપ્રભા છે. અને એ સંવિદ શું છે? સત છે. કારણ કે સત છે એટલે કે સત સ્વરૂપ છે, હોવા પણ. સત અને ચિત્ત જુદા નથી. પણ એ સત અને ચિત્ત કોણ છે? તો કે આત્મા. સત અને ચિત્ત જેને સંવિદ કહે છે કોણ છે? આત્મા. અને એ પાછું કેવું છે? આનંદ સ્વરૂપ. મહત્વની વસ્તુ છે કે સચ્ચિત્ત બધા જાણે છે, હું છું ને હું છું ને જાણું છું, બધાને ખબર, પણ આનંદ સ્વરૂપ છું. એની ચર્ચા સુંદર આવે છે કે આનંદ સ્વરૂપ છું એ જાણતા નથી. પણ અત્યારે અહીંયા શું સિદ્ધ કર્યું આપણે? કે આ સંવિદ છે એ જ આત્મા છે, એ પરમ પ્રેમાસ્પદ છે. કોઈ શરત વગર આપણી જાતને પ્રેમ કરે છે. જો કોઈ શરત વગર આપણી જાતને કરે છે, કારણ કે આ પ્રેમ એટલા માટે આપણી કોઈ બિનશરતી પ્રેમ કરે છે, કારણ કે મારો સ્વભાવ છે. બીજી બધી વસ્તુ તો જ્યાં જ્યાં હું પ્રેમ કરું છું એ તો શરત સાથે કરું છું. અને એટલા માટે ફરી વાર કીધું કે તત્ પ્રેમ આત્મા. અન્યત્ર જ્યાં પણ પ્રેમ છે આત્મા માટે છે, પણ આત્મા માટે પ્રેમ છે કેવું સ્વાભાવિક છે. અને એટલા માટે આત્મા જ પરમ પ્રેમાસ્પદ છે. અને એટલા માટે પરમાનંદ. પરમ પ્રેમાસ્પદ એટલે પરમ આનંદ. પ્રેમ ક્યારે કરે? આનંદ હોય તો છે. ખ્યાલ આવ્યો? પરમાનંદ. ચાલો આપણે અટકીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.